જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ હો બધા? તો બસ અમે નીકળી ચૂક્યા છીએ માતાજીએ જવા માટે. આજે છે મારા દીકરાના ઝંડા, એટલે કે એના વાળ ઉતરશે પહેલી વખત. તો જ્યારે પણ પહેલી વખત વાળ ઉતરાવાના હોય તો એ માતાજી ઉતરે, અને મહિનાની આઠમના ફિક્સ દિવસ હોય તે દિવસે જ ઉતરે. તો બસ વાળ ઉતરાવા જઈ રહ્યા છીએ ધ્રુવેશના. અને એમાં પણ એવું હોય કે દીકરો હોય ને જો દાંત ન આવ્યા હોય બાળકને, તો વાળ તમે ન ઉતરાવી શકો. જ્યારે એને દાંત આવે પછી જ વાળ ઉતરે. તો ધ્રુવેશને તો 13 મહિને દાંત આવ્યા. તો બસ એટલે મતલબ અત્યારે એ 1.5 વર્ષનો થઈ ગયો પછી જ એના વાળ ઉતર્યા, નહીંતર તો બાળક નાનું હોય ને જ વાળ ઉતરી જાય. તો આવી ગયા માતાજીએ, માતાજીના દર્શન કર્યા. ખૂબ જ મસ્ત લાગતા હતા આજે તો ચામુંડમાં. અને પછી બધા ઝારણ ચડાવ્યા. 6 ઝારણ હોય પહેલી વખત જ, જ્યારે પહેલું બાળક હોય અને એના ઝંડા હોય ત્યારે. અને બીજી વખત જ્યારે જાય બીજા બાળકના કે એમ ઉતરાવા જાઓ ત્યારે 5 ઝારણ હોય. આવા રિવાજ હોય અમારે. તો સૌથી પહેલાં તો અમે સિયાના જ થોડીક બસ ચગ જ લેવરાવી, કારણ કે સિયા હજી નાની હે અને સિયા દીકરી છે, તો એને દાંતની બંધી કે એવું કાંઈ ન હોય. એને તો બસ પહેલી વખત મહિનો જ્યારે પણ આવે જન્મ પછી એટલે તરત વાળ ઉતરી જાય. દીકરાની જ બંધી હોય, દીકરીની બંધી કાંઈ ન હોય. આવા રિવાજ છે જૂના, જે પહેલેથી હાલ્યા જ આવે હે. તો સિયાના પહેલાં વાળ ઉતરાયા. થોડીક રોઈ, ઘણી બધી સિયા ન રોઈ, કારણ કે ડાઈ પણ બહુ હે અને એટલી ક્યુટ એક તો એ લાગતી હતી. મારા જેઠની છોકરી છે તો બહુ મસ્ત લાગતી હતી. તો આવી રીતના રીતિ રિવાજો છે. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઈક કરજો. અને પછી વાળો આવ્યો ધ્રુવેશભાઈનો. ઓહો, શું એ રોયો હે એ દીકરો! આટલો તો એ 1.5 વર્ષમાં નથી રોયો, એટલો એ માત્ર 10-12 મિનિટની અંદર રોયો. અને એક તો એના વાળ પણ એટલા બધા હતા, એટલે આમે વાર બહુ લાગી. કેટલો ફોહલાયો કર્યો, પણ ચૂપ રહે બીજા. સારી એવી વાર લાગી ગઈ, કારણ કે એક તો સરખી રીતના એને પકડવો પણ મળે, કે જો થોડોક પણ આડો અવળો થાય તો માથામાં લાગવાની બીક રહે. તો 3-4 જણા થયા અને એને પકડ્યો ને મસ્ત મજાનો હીરો થઈ ગયો મારો દીકરો. કેટલો મસ્ત લાગે. જો આ છે ધ્રુવેશભાઈનો ફાઇનલ લુક. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. હવે બધા મહેમાન આવશે ઘરે, ઘણા બધા. આજે તો આખો દિવસ આવો જ મસ્ત મજાનો જવાનો છે. તો અહીંયા આગળ બધા મહેમાન આવી ગયા છે. ભેગું બોલામણું પણ ભેગું જ હતું. તો બધા મહેમાન બેઠા હતા અને વાતો કરતા હતા. સારી એવી પબ્લિક હતી ને ખૂબ મજા આવી. પછી કર્યો જમણવાર. તો મારા દીકરાના ઝંડા હતા તે તમે જોઈ જ લીધા હશે. મતલબ કે ફર્સ્ટ વાર જે આપણે
બાળકના વાળ ઉતરાવીએ આપણા માતાજીએ તે તમારી ભાષામાં જે પણ તમે કહેતા હો, અમે ઝંડા કહીએ, તો તમે એ પ્રમાણે સમજી લેજો. તો બધું શાંતિથી પતી ગયું, ખૂબ મજા આવી. માતાજીના સવારે જારણ બારણ ચડી ગયા, જમણવાર બહુ મસ્ત થયો, બધાને બહુ મજા આવી. બપોરે અત્યારે મહેમાનને પણ ચાય પાણી કરી અને રજા આપી દીધી છે ને અત્યારે થોડોક આરામ કરું છું. ધ્રુવે સૂઈ ગયો છે, તો બસ પછી મળું. તો સાંજ થઈ ગઈ ફ્રેન્ડ્સ, અને અત્યારે પણ આખું કુટુંબ સાથે જમશું સાંજના ટાઈમે પણ. તો બને છે અહીંયા કણે મસ્ત મજાની ખીચડી. રાત્રે જમણવારમાં પણ ખીચડી, કઢી અને બાજરાનો રોટલો. શું મજા આવી! આજનો દિવસ ખૂબ જ મસ્ત રહ્યો. તો ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.